એ આપણી શાળાની અંદર આજના સ્વાગત કાર્યક્રમની અંદર ઉપસ્થિત છે। હવે બીજી વસ્તુ કે આપણો જે સ્ટાફ શિક્ષકગણ જે છે, જે મહેનત કરી છે, ખેલકૂદની અંદર જે વિદ્યાર્થીઓ મેડલ લાવ્યા છે, તો એમાં શીતલબેને જે ખૂબ જ કઠિન મહેનત કરી છે, તો એમને પણ ખરેખર તાળીઓથી વધાવો। અને રાજ્યની અંદર પણ આપણા વિદ્યાર્થીઓ આપણે શ્રી જેબી વિદ્યાલય ખાતેથી પ્રતિનિધિત્વ કરી અને સારામાં સારા મેડલો પ્રાપ્ત કરેલા છે, તો એમને પણ ફરીથી એકવાર શીતલબેનના નામની તાળીઓ વગાડો જોરથી। બીજી વસ્તુ, ધોરણ 12 ની અંદર ગઈ સાલ જે વિદ્યાર્થીઓ એમાં સારામાં સારા માર્ક્સ લાવેલા છે વિદ્યાર્થીઓ, તો એમના શિક્ષક જે પ્રદીપભાઈ સાહેબ છે, રાવલ સાહેબ છે, બીજા ભૂગોળના બહેન શ્રી છે, લેરીના બેન છે, તો એમને પણ ખરેખર તાળીઓથી વધાવો। આજે ધોરણ 12 ના શિક્ષક મિત્રોએ જે તમારા ઉપર જે સખત મહેનત કરાવી છે અને એનું પરિણામ પણ તમે મેડલના આધારે મેળવેલ છે। બીજી વસ્તુ, ધોરણ 10 ની અંદર પણ જે વિદ્યાર્થીઓ, જે તુષાર લક્ષ્મણજી કે જે આપણી શાળાનો ટોપર વિદ્યાર્થી કહેવાય છે, તાલુકા કક્ષાએ પણ નંબર લાવેલો છે, અને એમાં જે તે શિક્ષક મિત્રોએ એને અભ્યાસમાં જુદા જુદા વિષયની અંદર આગળ ધપાવવા માટે પ્રયત્નો કરેલા છે, એવા ગીતાબેન, ગોવિંદભાઈ, વિરલભાઈ સાહેબ તથા બીજા આપણી શાળામાં ઉપસ્થિત છે ને એવા જસપાલ સાહેબ, એમને પણ ખરેખર તાળીઓથી વધાવો। અહીં મારે તમને એટલું જ કહેવું છે કે આપણી શાળાનું નામ અત્યારે તમે જે સારામાં સારી મહેનત કરી અને રોશન કરી રહ્યા છો, તો એમાં શિક્ષકગણનો ફાળો એ ખૂબ જ અગત્યનો છે અને ખૂબ મહેનત પણ તમને કરાવે છે। ધોરણ 10 માં સારામાં સારા ટકા પ્રાપ્ત કરો અને ધોરણ 12 ની અંદર પણ સારામાં સારા ટકા પ્રાપ્ત કરો એવી હું શુભેચ્છા પાઠવું છું। આમ તો દીક્ષાંત સમારંભની અંદર અમારે એવું છે કે અમે તમને આરસી વચન આપીએ છીએ, અહીં મંચસ્થ ઉપર ઉપસ્થિત મહેમાનશ્રીઓ પણ તમને આશીર્વાદ આપે છે કે તમે ધોરણ 10 અને ધોરણ 12 ની અંદર સારામાં સારા ટકા પ્રાપ્ત કરો એવા આશીર્વાદ આપે છે, પણ મહેનત તમારે કરવાની છે। કોઈ પણ ડર્યા વગર તમે તન મનથી અને ધનથી મહેનત કરશો તો જ તમે પણ સિદ્ધિ પ્રાપ્ત કરી શકશો। તો હાર્ડ વર્ક ઇઝ નેસેસરી ઇઝ યોર લાઈફ, તો તમે સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી, સખત મહેનત કરશો તો જ તમે સફળતા પ્રાપ્ત કરી શકશો। અને તમે તમારા જીવનની અંદર પણ જો અહીંથી શિક્ષણના નૈતિક મૂલ્યો અને શિસ્તના જે મૂલ્યો જે શીખીને તમે જાઓ છો, તો એ પણ તમને કોલેજ કાળની જીવનની અંદર ખૂબ જ આગળ કામ લાગશે અને તમે તમારા જીવનની અંદર કોલેજ કાળમાં તથા બીજા અન્ય ખેલકૂદની અંદર પણ આગળ વધો એવા મારા તમને અને સારા પરિવાર વતી આશીર્વાદ છે। અસ્તુ।